રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં અંબાજીથી ઉમરગામ સુધી ફેલાયેલા આદિજાતિ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી 362.57 કરોડના 293 વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે। આ પ્રોજેક્ટના અમલથી આદિજાતિ વિસ્તારોમાં રહેવાસીઓને મોટી રાહત મળશે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સ્કૂલે પહોંચવું સરળ બનશે, જ્યારે આરોગ્ય સેવાઓ માટે દર્દીઓને આકસ્મિક પરિસ્થિતિમાં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી ઝડપથી પહોંચવામાં મદદ મળશે। રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, ત્યારે ભવિષ્યમાં થનારા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં રોડ પહોળા કરવા માટેની પ્રક્રિયા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં કાલુપુર તરફ અવરજવર કરનારા રોડને આગામી દિવસોમાં પહોળા કરવામાં આવશે, જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ સર્વે કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને કાલુપુર 4 રસ્તાથી સ્ટેશન સુધીનો ટ્રાયેંગલ વિસ્તાર, જે હાલ 80 મીટરનો છે, તેને વધારીને 100 મીટર કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે। વડોદરા પોલીસ માટે શરમજનક કહી શકાય તેવી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ગઈકાલે રાત્રે નંદેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહીસાગરના કોતરમાં આવેલા રડિયાળપુરાની સીમમાં દારૂનું મોટું કટિંગ કરવામાં આવી રહ્યું હતું। તે સમયે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી 40 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। આ બનાવમાં મુખ્ય સૂત્રધાર મનોજ પાપડ અને તેના સાગરીતો ઝડપાયા હોવાની માહિતી મળી રહી છે, ત્યારે આ ગુનાની તપાસ એસએમસી પોતે જ કરવાનું હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે।